તમે એક ભણેલા ગણેલા સંતને તમે કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને એને દબાવવાના પ્રયાસ કરો તો હું તો એમ કહું છું આ માનવતાના વિરોધમાં કાર્ય થઈ રહ્યું છે. મને જેટલો બદનામ કરવો એટલો આપ કરી શકો છો, પરંતુ સૂરજ આખે સૂરજનો સૂરજ જ રહે છે. તમે એવો મુદ્દો બનાવી કે આ સમાજનો સંત ગાદીપતિ ન બનવો છે. તમારા સમાજના સંત હોય તો તમે એને કોઈ ડિસ્ટર્બ નથી કરતા. એને ઘરમાં જેમ નવી વહુ આવેલી હોય એવી રીતે તમે એને હાચવો, એને મહંત બનાવો, એને તમે સ્વતંત્ર વહીવટ સોંપો તો વાંધો નથી. છેલ્લા થોડા દિવસથી ભારતીય આશ્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદમાં આજે ઋષિ ભારતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં કોળી સમાજને લઈને એમણે વાત કરી હતી. શું વાત કરી છે સાંભળે આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને થોડા દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે ભારતીય આશ્રમને લઈને, ત્યારે ઋષિ ભારતીએ આ મુદ્દે ખુલાસો કર્યો હતો. ઘણી બધી વાતો કરી હતી અને એમાં કોળી સમાજ અંગે પણ વાત કરી હતી અને એવું કહ્યું છે કે હું જે સમાજમાં મારો જન્મ થયો છે એમાં મારો શું વાંક છે. હું તો એવું માનું છું કે બધા જ ધર્મના લોકો છે, બધી જ જાતના લોકો છે. હું માનું છું કે પરંપરા છે એ ઊંચી હોવી જોઈએ, તમારું જે કામ છે એ બોલવું જોઈએ. અને એટલું જ નહીં પણ એમ પણ વાત કરી હતી કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે ખાસ કરીને લોકો અમુક જાતિના લોકોને જ આગળ બેસાડવા માંગે છે, એમની જ ગાદી હોવી જોઈએ. અને આ અંગે વધુ એમણે શું કહ્યું સાંભળે આ વિડીયોમાં. જો હું સતત 3-4 દિવસથી સ્પષ્ટતા કરતો આવ્યો છું. મારા ટ્રાવેલિંગમાં પણ ચાલુ ગાડીએ મેં ઇન્ટરવ્યૂ આપ્યા છે અને ફરીથી આજે કહું છું કે આ વિવાદ પ્રોપર્ટી એક બાજુ છે, પરંતુ તમે માત્ર ને માત્ર કાસ્ટિઝમનો મુદ્દો લઈને અમુક સમાજના સંતો એ જ ગાદીપતિ બને, મહંત બને, અને અમુક સમાજના સંતો ગાદીપતિ ન બને, મહંત ન બને, આવો અન્યાય મારી સાથે શા માટે થઈ રહ્યો છું. હું તો વરિષ્ઠ પત્રકારોને પણ કહું છું કે ગઈકાલે મેં 2-3 પત્રકારોને સાંભળ્યા બાપુ અમુક જ્ઞાતિનું જ બોલે છે, પણ હું એ જ્ઞાતિમાંથી આવું છું, એનો શિકાર હું થઈ રહ્યો છું. આપણી ભારતીય પરંપરા એવી રહી છે કે જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજમુચ્યતે. આ વિશાળ પરંપરાને તમે કેમ નથી ફોલો કરતા? માત્ર મારી પાસે એટલું એજ્યુકેશન હોવા છતાં તમે બધાને પૂછો, 3 ગોલ્ડ મેડલ સંસ્કૃતમાં મને કેન્દ્ર સરકારે આપ્યા છે અને આખા ઇન્ડિયામાં બધી પાઠશાળાઓમાં એક સમય હું નંબર 1 હતો, એનો પણ વેદાંતમાં મને ગોલ્ડ મેડલ મળેલો છે. અને તમે એક ભણેલા ગણેલા સંતને તમે કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને એને દબાવવાના પ્રયાસ કરો તો હું તો એમ કહું છું આ માનવતાના વિરોધમાં કાર્ય થઈ રહ્યું છે. મારે જ્ઞાતિવાદની વાત નથી કરવી. હું 18 આલમને ચાહું છું. મારા બધા જ સમાજમાં પ્રોગ્રામો થાય છે, બધાને ખ્યાલ છે, પરંતુ મારો જન્મ આ સમાજ કોળી સમાજમાં થયો છે તો એમાં હું જન્મ થયો મારો કોઈ ગુનો તો નથી. માનદાતા મહારાજ એક સમયના ક્ષત્રિય વંશજ પરંપરામાંથી આવે છે, તો એ પરંપરામાં મારો જન્મ છે તો એમાં મારો શું ગુનો છે? તમે એવો મુદ્દો બનાવી કે આ સમાજનો સંત ગાદીપતિ ન બનવો જોઈએ. તમારા સમાજના સંત હોય તો તમે એને કોઈ ડિસ્ટર્બ નથી કરતા. એને ઘરમાં જેમ નવી વહુ આવેલી હોય એવી રીતે તમે એને હાચવો, એને મહંત બનાવો, એને તમે સ્વતંત્ર વહીવટ સોંપો તો વાંધો નથી. માત્ર ને માત્ર ભારતીય આશ્રમ સરખેજમાં ઋષિ ભારતી બેઠા છે, સેવા કરે છે, એટલે બધા એને ખટકે છે. એટલે તમે એન પ્રકારે તેજો દ્વેષથી માત્ર અમુક પ્રકારના ષડયંત્રો કરી અને એને બદનામ કરીને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છો. હું તો એમ કહું છું મને જેટલો બદનામ કરવો એટલો આપ કરી શકો છો, પરંતુ સૂરજ આખે સૂરજનો સૂરજ જ રહે છે. અને ગિરનારી મહારાજ બધાને સદબુદ્ધિ આપે